નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। રક્ષાબંધન આવવાની તૈયારીમાં છે અને વ્રત પણ ચાલે છે બધાના। તો શ્રાવણ મહિનાના ઉપવાસમાં અને રક્ષાબંધન બંનેમાં ચાલે તેવી આજે આપણે એક મીઠાઈ બનાવીશું। જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂર દબાવજો, જેથી તમને મારી આવી નવી અલગ અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે। મેં આજે લીલા નારિયેળની મીઠાઈ બનાવી છે, જેમાં મેં ના તો માવાનો ઉપયોગ કર્યો છે, ના ઘીનો કે પછી ખાંડની ચાસણી પણ લીધી નથી। તો ચાસણી બનાવવાની ઝંઝટ વગર અને માવા વગરની આ મીઠાઈ એકદમ પોચી અને દાણેદાર મુલાયમ બનશે, જે ઉપવાસમાં પણ ખાઈ શકાય અને રક્ષાબંધનના તહેવાર માટે પણ ચાલે। લીલા નારિયેળની બરફી બનાવવા મેં કોઈ પણ મીઠાઈ બનાવવામાં પહેલાં તો ચાસણીની આપણને માથાકૂટ લાગે છે, તો ચાસણી વગરની આ મીઠાઈ બનાવવા મેં એક તાજું લીલું નારિયેળ લીધું છે। તેને આપણે આવી રીતે તોડીને તેમાંથી પાણી નીકળે તે એક વાટકામાં લઈ લેશું અને નારિયેળમાંથી તેનો અંદરનો ભાગ છે તે આપણે કાઢી લઈશું। નારિયેળના આ ભાગ ઉપરથી એકદમ કડક ભાગ હોય છે અને અંદર સફેદ કલરનો જે ભાગ હોય છે, આપણે તેમાંથી બરફી બનાવવાની છે। નારિયેળમાંથી કાચલા કાઢીને આવી રીતે અંદરની નારિયેળનો આ ભાગ લઈ લેશું અને તેની ઉપર જે બ્રાઉન કલરનો સખત કડક એવો ભાગ હોય છે તે આપણે ચાકુથી કાઢી લેશું। બરફીનો કલર સારો લાવવા આપણે અને સ્વાદમાં પણ મીઠાશ લાવવા માટે આપણે તેની ઉપર રહેલો આ સખત બ્રાઉન કલરનો જે ભાગ આવે છે તે પહેલાં કાઢી લેશું। લીલા નારિયેળની આ બરફી એકદમ મલાઈદાર બનશે। ઉપરથી આવડો આ સખત ભાગ કાઢીને આપણે જે વ્હાઈટ ભાગ છે તેનો જ ઉપયોગ કરવાનો છે। હવે ફ્રેશ કોકોનટમાંથી ઉપરનો ભાગ કાઢીને આપણે તેને 2 પાણીએ આવી રીતે સારી રીતે ધોઈ લેશું અને તેમાંથી પાણી નિતારી લઈને તેના એક સરખા નાના ટુકડા કરી દઈશું। આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરવાનું છે, એટલે માપસરના ટુકડા કરી લેશું અને મિક્સર ગ્રાઇન્ડરના જે મોટું જાર આવે છે તેમાં નાખી લેશું। આપણે મિક્સર જારમાં નાખીને તેને ગ્રાઇન્ડરમાં ચાલુ બંધ કરીને અધકચરું ક્રશ કરી લેશું। તેમાં પાણી નાખીને જ્યુસ જેવું નથી કરવાનું, પણ એક સરખું ઝીણું એવું ક્રશ કરી લેવાનું છે। અંદર ટુકડા કે આખા ભાગ ન રહે તેનું ધ્યાન રાખવું અને જો એવું લાગે તો ચમચીથી ચારે બાજુથી હલાવીને ફરી એકવાર ચાલુ બંધ મિક્સર કરીને પાછું ક્રશ કરી લેવું અને આવી રીતે એક સરખો છીણેલો ભાગ હોય તેવી રીતનું ક્રશ કરી લેવું। હવે નાળિયેર બરફી બનાવવા માટે મેં અહીં એક નારિયેળનું આવું છીણ અને 500 ml જેટલું મલાઈવાળું દૂધ લીધું છે। તમે ઘરે જે દૂધ વાપરતા હો તે પણ લઈ શકો, પણ તેમાંથી મલાઈ દૂર ન કરવી, એમનેમ લેવું। ને 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। ગળ્યું તમે જો વધારે ખાતા હો તો થોડી વધારે લઈ શકો અને 100 ગ્રામ જેટલી મેં અહીં દૂધની મલાઈ લીધી છે ઘરની, અને તેને થોડીવાર માટે રૂમ ટેમ્પરેચર ઉપર લઈને તેને આવી રીતે ચમચીથી ફેટી લેશું। નારિયેળ બરફી બનાવવા મેં અહીં તૈયાર માવાનો કે બહારના માવાનો ઉપયોગ નથી કર્યો। હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે જાડા પેનમાં આવી રીતે દૂધને ઉકળવા માટે મૂકી દઈશું। નાળિયેર બરફી કે ગમે તે મીઠાઈ બનાવતા હોય ત્યારે જો તમે તવીનો ઉપયોગ કરો તો જાડા તળિયાવાળી લોખંડની તવીનો ઉપયોગ કરવો અને નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો તો પણ જાડા તળિયાવાળું વાસણ લેવું, જેથી અંદર મીઠાઈ ચીપકે નહીં। 5 મિનિટ પછી જોશો તો દૂધ તમારું ઉકળવા માંડશે અને થોડું પતલું થઈ જશે અને આ ગરમ દૂધમાંથી આપણે 4-5 ચમચી જેટલું દૂધ લઈ મેં 2 ચપટી જેટલી કેસરને તેમાં પલાળવા માટે મૂકી દીધી છે। હવે જે આપણે ખાંડનું માપ કાઢેલું છે તે ખાંડ એડ કરી દઈશું અને દૂધને હલાવતા રહેશું। આ દૂધની મીઠાઈ બનાવવાની છે, એટલે આપણે તેને ચલાવવાનું ચાલુ રાખવાનું, સ્થિર નથી રાખવાનું, નહીંતર તળિયે ચોંટવા માંડશે। એટલે હલાવવાનું, મીઠાઈ બની જાય ત્યાં સુધી એક ધારું ચાલુ જ રાખવાનું છે એક સરખું।
દૂધને આપણે આવી રીતે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈને હવે જે ફ્રેશ નારિયેળનો આપણે ક્રશ રાખ્યો છે તે તેમાં નાખીશું ને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ મિશ્રણને આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી આવી રીતે હલાવતા રહીશું. બજારમાં મળતી નારિયેળની મીઠાઈ તેમાં માવો નાખેલો હોય છે તૈયાર, પણ આ મીઠાઈ આપણે ઘરે બનાવીએ અને ઘરની વસ્તુમાંથી બનાવીએ છીએ એટલે ખાવામાં પણ હેલ્ધી છે અને સ્વાદ પણ તેનો સારો આવશે. તો આવી રીતે એક વખત તમે ઘરે જરૂર આવી રીતે એક વખત ટ્રાય કરજો. ખાવામાં એકદમ દાણેદાર અને પોચી બનશે ને બહારના મીઠાઈની વસ્તુ કરતાં અને સ્વાદમાં પણ સારી રહેશે. લગભગ તમે 5 થી 7 મિનિટ સુધી આવી રીતે હલાવતા રહેશો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર, એટલે તેમાં રહેલું દૂધ બધું ઓબ્ઝર્વ થઈ જશે અને દાણો ફૂલી જશે નારિયેળનો. અને હવે જે આપણે 100 ગ્રામ જેટલી મલાઈ ફેટીને રાખી છે તે તેમાં નાખી દેશું અને ફરી પાછું 4 થી 5 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે આ મિશ્રણને હલાવતા રહેશું. નારિયેળ બરફી લગભગ બધાને જ બહુ ભાવે છે. આ મીઠાઈ તમે તમારા શ્રાવણ મહિનાનું હોય કે 11સનું વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં પણ ખાઈ શકશો. 4 થી 5 મિનિટ સુધી હલાવીને મિશ્રણ થોડુંક જાડું થઈ જાય એટલે હવે તેમાં આપણે જે કેસરવાળું દૂધ રાખ્યું હતું ગરમ કરેલું, તેનો કલર સરસ થઈ ગયો છે કેસર પલ્લીને, તે તેમાં એડ કરી દેશું અને ફરી પાછું 3 થી 4 મિનિટ સુધી આ મિશ્રણને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પાછું ચલાવતા રહેશું એટલે આવું કડક એવું મિશ્રણ તૈયાર થઈ જશે. તેમાંથી ચમચીથી થોડુંક મિશ્રણ એક વાટકીમાં જુદું લઈને ઠંડુ પડવા મૂકી દેશું. હવે મીઠાઈમાં સુગંધ અને સ્વાદ સારો લાવવા આપણે 2 ચપટી જેટલો એલચી પાવડર એડ કરીશું અને ફરી પાછું 1 થી 2 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીશું અને ઠંડુ પડવા જે આપણે થોડું મિશ્રણ કાઢીને મૂક્યું હતું તે ચેક કરી લઈશું કે તેની ગોળી વળે છે કે નહીં. જો ગોળી વળવા માંડે તો આપણું નારિયેળ બરફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આપણે માપના વાસણનું ડીશ કે થાળી લઈને આવી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. તમે બટર પેપર પણ મૂકી શકો અને તેમાં આ મિશ્રણને નાખીને એક સરખું ચમચા વડે પાથરી દેશું. બધી બાજુથી કોરેથી ને એક સરખું એવું પાથરી લેશું. તૈયાર જે બહાર નારિયેળ બરફી મળે છે તેની ઉપર ચાંદીનો વરખ લગાડેલો હોય છે, પણ આપણે અહીં ઘરે બનાવી છે એટલે કોઈ પણ એવી વસ્તુનો ઉપયોગ નથી કર્યો. તેની ઉપર મેં અહીં પિસ્તા અને બદામનું ક્રશ નાખીને આવી રીતે વાટકીથી દાબી દીધો છે અને ફરી પાછું તેની કોરેથી એકસરખી એવી કરી લેશું અને તરત આપણે ચાકુથી આવી રીતે માપસરના એવા જેટલા ભાગ કરવા હોય તે રીતે આપણે આડાને ઊભા કાપા મૂકી દેશું ને મિશ્રણને 15 મિનિટ સુધી ઠરવા મૂકી દેશું. આમાં આપણે ઘીનો ઉપયોગ પણ નથી કર્યો તો પણ આપણી બરફી એકદમ સોફ્ટ, મુલાયમ, પોચી અને મલાઈદાર બની છે. તમે જુઓ તેમ થાબડી માવો જેવો બને છે તેવી આપણી મીઠાઈ બની છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો ને તે કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. તો રક્ષાબંધનની આવી નવી મીઠાઈ લઈને કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.